નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં બાયોમોલેક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓમાં ન્યુક્લિક એસિડની આગળ ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડના ઘટકો જણાવો. 3 ઘટક છે. પહેલો ઘટક છે શર્કરા. શર્કરા 2 પ્રકારની હોય, આરએનએ માં રિબોઝ શર્કરા અને ડીએનએ માં ડીઓક્સીરિબોઝ શર્કરા. બીજો ઘટક છે વિષમ ચક્રીય બેઝ પ્રણાલી, જેમાં 5 એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન, યુરેસિન. નેક્સ્ટ ફોસ્ફેટ. આ 3 ભાગ પડે છે. નેક્સ્ટ એના પછી ન્યુક્લિક એસિડ વિશે નોંધ લખો અથવા પોલીન્યુક્લિયોટાઇડ વિશે નોંધ લખો. પોલીન્યુક્લિયોટાઇડ વિશે નોંધ લખો. Polynucleotide means nucleic acid. Nucleic acid વિશે નોંધ લખો. ન્યુક્લિક એસિડ 3 ઘટકો પડે છે: શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. એમાં શર્કરાની ફરી પાછી ચર્ચા કરીએ. શર્કરા જે છે એનું બંધારણ આ રીતે દર્શાવી શકાય. શેનું બંધારણ છે? પેન્ટોઝ શર્કરા છે. પહેલા કાર્બન પર OH અને H, એરોમેટિક કાર્બન પર, કારણ કે એરોમેટિક કાર્બન પર OH ઉપર એટલે બીટા. નેક્સ્ટ બીજો ભાગ છે જેમાં તમને ખ્યાલ છે બંધારણ શું રાખતા હતા આપણે? HOH. ત્રીજા કાર્બન પર કોણ? HOH. ચોથા કાર્બન પર CH2OH અને H. આટલી રચના છે. આ શર્કરા આરએનએ માં હોય. આને કહેવાય બીટા ડી રિબોઝ શર્કરા. અને બીજો ભાગ આનો જેમાં તમને ખ્યાલ છે બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો હોય, બરોબર, બાકી કઈ ફેરફાર નહીં. OH અને H. બીજા નંબરના કાર્બન પરથી એક ઓક્સિજન ઓછો થયેલો હોય માટે આપણે આને કહીએ છીએ બીટા ડી 2-deoxyriboz. બીટા ડી 2-deoxyriboz આ શર્કરા છે જે ડીએનએ માં જોવા મળે છે. અને આ શર્કરા છે આરએનએ માં રિબોન્યુક્લિક એસિડ માં જોવા મળે છે. બાકીના જે છે ભાગ એમને HOH, ચોથા નંબરના કાર્બન પર CH2OH અને H. આ શર્કરા પહેલો ભાગ. ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે તો 3 ઘટકો પ્રાપ્ત થાય છે. પહેલો ઘટક શર્કરા. પહેલો ઘટક શર્કરા. શર્કરા 2 પ્રકારની હોય, બીટા ડી રિબોઝ અને બીટા ડી 2-deoxyriboz. બીટા ડી રિબોઝ છે એ આરએનએ માં જોવા મળે છે. બીટા ડી 2-deoxyriboz ડીએનએ માં જોવા મળે છે. આ પહેલો. બીજો ભાગ છે વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. બેઝ પ્રણાલી ટોટલ 5 છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિન. એમાંથી જે ડીએનએ માં જોવા મળે છે એ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન. આરએનએ માં જે જોવા મળે છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન ને બદલે યુરેસિન.
ઓક્સિજનનો ફેરફાર છે ડીએનએ અને આરએનએ માં. ડીએનએ અને આરએનએ માં શર્કરાની દ્રષ્ટિએ ઓક્સિજનનો ફેરફાર છે અને વિષમ ચક્રીય બેઝ પ્રણાલીની દ્રષ્ટિએ થાઇમિન અને યુરેસિલમાં મીન્સ મિથાઇલ સમૂહનો ફેરફાર છે. અને ત્રીજો ઘટક એટલે ફોસ્ફેટ. હવે આપણે જોઈએ એકદમ સરળ રચના છે. ધારો કે આ પ્રકારે એકદમ સરળ ધારો કે ડીએનએ નું સ્ટ્રક્ચર દોરવું છે. ડીએનએ નું સ્ટ્રક્ચર દર્શાવવું હોય તો એકદમ સરળ OH H નેક્સ્ટ બીજા નંબરના કાર્બન પર H અને H, બીજા નંબરના કાર્બન પર H અને OH, ચોથા નંબરના કાર્બન પર CH2OH અને H. આ બીટા ડી 2-deoxyriboz શર્કરા છે. શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી બેઝમાં કોણ જોડાઈ શકે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આપણે ડીએનએ ની ધારો કે ચર્ચા કરીએ છીએ. આમાંથી કોઈ પણ જોડાઈ શકે. ધારો કે અહીંયા પ્રથમ કાર્બન સાથે શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી આ શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી આ જે રચના ઉત્પન્ન થઈ શર્કરા વત્તા બેઝ એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શર્કરાના પ્રથમ કાર્બન સાથે શર્કરા પ્લસ બેઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. શર્કરા પ્લસ બેઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી જે ઉત્પન્ન થાય છે તેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. અને પાંચમા કાર્બન સાથે પાંચમા અથવા ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય. પાંચમા અથવા ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો ધારો કે અહીંયા પાંચમા કાર્બન સાથે હું ફોસ્ફેટ જોડું છું. ફોસ્ફેટમાં આ રીતે થશે P ડબલ બોન્ડ O માઈનસ. ત્યાંથી કારણ કે ફોસ્ફેટ એટલે તમને ખ્યાલ છે આપણે આમ દર્શાવીએ છીએ P ડબલ બોન્ડ O 3 O માઈનસ અને O માઈનસ. અહીંથી ઓલરેડી H+ દૂર થયેલો છે એટલે ધારો કે અહીંથી એક H+ અને અહીંથી OH માઈનસ, H+ અને OH માઈનસ. ફરીથી અહીંથી H+ અહીંથી OH માઈનસ એટલે H2O ડિહાઇડ્રેશન થાય, H2O દૂર થાય અને O માઈનસ છે એ અહીંયા CH2 સાથે સહિયારો થશે મીન્સ O અને અહીંયા આ રીતે CH2. તો આટલા ભાગને આપણે કહીએ છીએ અહીંયા ઓલરેડી બીજો O માઈનસ છે અને ત્રીજો O માઈનસ છે. આટલા ભાગને આપણે કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ. મીન્સ ન્યુક્લિયોસાઇડમાં વધારાનું ફોસ્ફેટ ઉમેર્યું. ન્યુક્લિયોસાઇડ એમાં તમે ફોસ્ફેટ ઉમેરો તો બનશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ બે રચના શર્કરા વત્તા બેઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ ઉમેરો તો ન્યુક્લિયોટાઇડ. ફરીથી એકદમ સરળ રચના છે. આ રીતે લખી શકાય. પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાશે.
ન્યુક્લિયોસાઇડ છે HH HOH અહીંયા થશે CH2OH અને H આ ન્યુક્લિયોસાઇડ છે શર્કરાના પ્રથમ કાર્બન સાથે રેજ જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને છે હજુ આમાં તમે ફોસ્ફેટ જોડો ફોસ્ફેટમાં તમને ખ્યાલ છે શું થશે P ડબલ બોન્ડ O માઈનસ નેક્સ્ટ O માઈનસ અને O માઈનસ આ ફોસ્ફેટ PO4 3 માઈનસ ઓલરેડી અહીંથી એક H પ્લસ અને અહીંથી OH માઈનસ H પ્લસ અને OH માઈનસ મીન્સ H2O દૂર થયેલો હોય છે H પ્લસ અને OH માઈનસ અહીંથી H પ્લસ અહીંથી OH માઈનસ H2O દૂર થશે આ જે રચના ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ આ ન્યુક્લિયોટાઇડ છે આ પણ ન્યુક્લિયોટાઇડ છે આ ન્યુક્લિયોટાઇડ સાથે જોડાશે ન્યુક્લિયોટાઇડ સાથે જોડાશે તો જે રચના ઉત્પન્ન થશે એને ડાઇન્યુક્લિયોટાઇડ કહેવાય ડાઇન્યુક્લિયોટાઇડ એકદમ સરળ અહીંથી ઓલરેડી એક H પ્લસ અને અહીંથી OH માઈનસ H2O દૂર થયેલું હોય અને આ પ્રકારનું જોડાણ ફોસ્ફેટ છે ને બે જુદી જુદી શર્કરાને જોડવાનું કાર્ય કરે ફોસ્ફેટ એક શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાય તો બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ છે ધારો કે આ ઓક્સિજન એક શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે તો બીજો ઓક્સિજન બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાશે એટલે 3 ડેશ અને 5 ડબલ ડેશ આ 3 ડેશ અને 5 ડબલ ડેશ આને કહેવામાં આવે છે ડાઇન્યુક્લિયોટાઇડ વળી પાછું ત્રીજો ન્યુક્લિયોટાઇડ આવે બરાબર એમાં શું થશે તો એકદમ સરળ અહીંયા ધારો કે આ રીતે જે છે એ ઓક્સિજન તૈયાર થશે વચ્ચે ફોસ્ફેટનો અને એના પછી જે છે એ ફોસ્ફેટનો ભાગ હશે અહીંયા એ જ રીતે આગળ વળી પછી રચના ઇનકમ્પ્લીટ છે તો આવી ન્યુક્લિયોટાઇડની અસંખ્ય સંખ્યા હોય તો આપણે તેને કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ હવે તમને ખ્યાલ છે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ 1953 માં જેડી વોટસન અને એફ ક્લિકે દર્શાવેલું છે દ્વિસર્પિલ બંધારણ કે ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા વળાંક દઈને એકબીજાને સમાંતર આગળ વધતી હોય તો આવી બીજી શૃંખલા સામે આવેલી છે આ પ્રકારે ત્યાં દર્શાવી શકાય સરળ રચના છે આમ જોવા જઈએ તો સરળ રચના છે હું આ જે કાર્બન છે એને આ રીતે દર્શાવું છું ધારો કે પ્રથમ કાર્બન સાથે આ પ્રકારે બેઝ જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને છે બાકીની રચના એમને અહીંયા પણ H આ બીજો કાર્બન છે HH બીજો કાર્બન છે HOH ચોથા કાર્બન પર CH2OH અને H આ ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ ડાયરેક્ટ ફોસ્ફેટને જોડી દઉં છું અહીંયા ઓક્સિજન P ડબલ બોન્ડ O માઈનસ ને O માઈનસ આ ફોસ્ફેટ એટલે આટલાને કહેવાય ન્યુક્લિયોટાઇડ ફરી પાછી ન્યુક્લિયોટાઇડની એક રચના નીચે દોરીએ ન્યુક્લિયોટાઇડ સિમ્પલ એકદમ સરળ છે ન્યુક્લિયોટાઇડ આ રીતે દર્શાવી શકાય પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી પ્રથમ કાર્બન સાથે
શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને છે. આ શર્કરાના કાર્બનને હંમેશા છે ને યાદ રાખો, શર્કરા અને બેઝના કાર્બનને આપણે અલગ પાડવા હોય તો એકમાં ડેશ, દાખલા તરીકે શર્કરાના કાર્બનને 1 ડેશ, બરાબર છે, 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ, 5 ડેશ, ડેશ વડે દર્શાવાય. આમ 1 ડેશ, પછી 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ, 5 ડેશ, આ પ્રકારે. એટલે એ ઓટોમેટિકલી બેઝના કાર્બન કરતા અલગ પડી જાય છે. અચ્છા, બાકીની રચના એમ અહીંયા પણ H H H OH CH2OH અને H. શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને છે. હવે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટને જોડો, તમને ખ્યાલ છે ફોસ્ફેટને જોડવો હોય તો ડાયરેક્ટ જોડી દઉં છું. અહીંયા ઓક્સિજન P ડબલ બોન્ડ O માઈનસ અને O માઈનસ અહીંયા જોડાશે તો આ પ્રકારે ડાયરેક્ટ વચ્ચે ઓક્સિજન સહિયારો થશે. આ પણ ફોસ્ફેટ બંધ છે. આને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. આ બંને બંધ જે છે ફોસ્ફોડાયસ્ટર બંધ, જેમાં ફોસ્ફેટ જે છે એ બે જુદી જુદી શર્કરાને જોડવાનું કાર્ય કરે છે. એક શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાશે તો બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાશે. નેક્સ્ટ, હજુ આ જે ઓક્સિજન છે એ આગળ જોડાયેલો છે ફોસ્ફેટ સાથે, અને આ ઓક્સિજન ફોસ્ફેટનો ઓક્સિજન આગળ શર્કરાના જે છે એ ત્રીજા કાર્બન સાથે જોડાશે. તો આ પોલીન્યુક્લિયોટાઇડ છે, આ પણ પોલીન્યુક્લિયોટાઇડ છે. આ જે સંખ્યા દર્શાવેલી છે એ પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ છે. આ સંખ્યા પણ પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ. જ્યારે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને સમાંતર આવેલું હોય ત્યારે તેના બે બેઝ વચ્ચે, બરોબર, બે બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. કેવા બંધનું નિર્માણ થાય છે? હાઇડ્રોજન બંધ. એમાં એડેનિન હોય, ધારો કે અહીંયા એડેનિન છે તો સામે ફરજિયાત થાયમિન હોય. થાયમિન હોય તો એડેનિન, A અને T. પછી સાઇટોસિન હોય તો ગ્વાનિન સાથે આ બેઝ જોડાશે. એડેનિન થાયમિન સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાશે, બે હાઇડ્રોજન બંધથી, એટલે બે ડોટેડ લાઈન દર્શાવવા માટે. સાઇટોસિન ગ્વાનિન સાથે ત્રણ હાઇડ્રોજન બંધથી જોડાશે, 1 2 અને 3. આ પ્રકારે છે. તો આ પ્રકારેનું સર્પિલ આકારનું બંધારણ, સર્પિલ આકારનું બંધારણ વોટસન અને કિક નામના વૈજ્ઞાનિકોએ દર્શાવેલું છે. કયા વૈજ્ઞાનિકોએ દર્શાવેલું છે? વોટસન અને કિક નામના વૈજ્ઞાનિકોએ એ બંધારણ દર્શાવેલું છે. વોટસન એન્ડ કિક. વોટસન, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. જેડી વોટસન અને ક્રિક જેને કહેવામાં આવે છે, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકોએ બંધારણ દર્શાવેલું છે. હવે આ બંધારણ એમાં જોઈ શકાય છે કે 12નો ભાગ ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરાનો બનેલો છે. ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા. અંદરનો ભાગ છે ને બેઝનો બનેલો છે. એને જો દર્શાવવું હોય અહીંયા તો આ રીતે દર્શાવી શકાય. આને હું દૂર કરું છું. આ ભાગને આ રીતે દર્શાવી શકાય છે. 12નો ભાગ, આ 12નો ભાગ છે.
શર્કરા કેવી છે? રિબોઝ કે ડીઓક્સિરિબોઝ? તો ડીઓક્સિરિબોઝ છે, કારણ કે બીજા નંબરના કાર્બન પર ઓક્સિજન આવેલો નથી. બીજા નંબરના કાર્બન પર ડીઓક્સિરિબોઝ શર્કરા છે. તો સિમ્પલ ધારો કે આ ડીઓક્સિરિબોઝ છે. ડીઓક્સિરિબોઝ શર્કરા કેની સાથે જોડાયેલી છે? ફોસ્ફેટ સાથે. તો ફોસ્ફેટનો P, વળી પછી ડીઓક્સિરિબોઝનો D, વળી પાછો ફોસ્ફેટનો P, બરાબર? ડીઓક્સિરિબોઝ D, ફોસ્ફેટનો P, ડીઓક્સિરિબોઝ. ટૂંકમાં આ પ્રકારે ગોઠવાયેલું છે. સેમ વે સામે એ જ રીતે હોય. ડીઓક્સિરિબોઝ, પછી શું આવશે? ફોસ્ફેટ, ફરી પાછું ડીઓક્સિરિબોઝ, પછી ફોસ્ફેટ, ડીઓક્સિરિબોઝ, ફોસ્ફેટ, ડીઓક્સિરિબોઝ. આ ડીએનએ નો દ્વિસર્પિલ બંધારણ, બરાબર? જેડી વોટસન, જેમ્સ વોટસન અને એસસી ક્રિક, ફ્રાન્સિસ ક્રિકે 1953 માં રજૂ કરેલું છે અને આ માટે તેમને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવેલું છે, બરાબર? એકદમ સરળ. હવે જો શર્કરા સાથે બેઝ જોડાય છે, શર્કરા સાથે બેઝ, તો બેઝ ને આપણે શર્કરા સાથે જોડવાનો છે. આ શર્કરા છે, ધારો કે એડેનિન હોય તો સામે થાય કેટલા હાઇડ્રોજન બંધ? 2 હાઇડ્રોજન બંધ. સાઇટોસિન હોય, સાઇટોસિન C, તો સામે ગ્વાનિન. કેટલા હાઇડ્રોજન બંધ? 3 હાઇડ્રોજન બંધ. 3 હાઇડ્રોજન બંધ. ફરી પાછું ધારો કે થાયામિન છે T, તો સામે એડેનિન. કેટલા હાઇડ્રોજન બંધ જોડાયેલા છે? 2 હાઇડ્રોજન બંધ જોડાયેલા છે. આ 2 હાઇડ્રોજન બંધ. ધારો કે ગ્વાનિન છે, ગ્વાનિન, તો સામે સાઇટોસિન. કેટલા હાઇડ્રોજન બંધ? 3 હાઇડ્રોજન બંધ. તો આ રીતે 12નો ભાગ શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા અને ફોસ્ફેટનો બનેલો છે, જ્યારે અંદરનો ભાગ બેઝનો બનેલો છે. આમ લખી શકાય શર્કરા, બરાબર? નેક્સ્ટ ફોસ્ફેટ, અહીંયા દર્શાવું છું. આ રીતે લખી શકાય શર્કરા. શર્કરા સાથે શું જોડાયેલું છે? ફોસ્ફેટ. પછી શર્કરા, પછી ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા. શર્કરા સાથે બેઝ જોડાય છે, તો શર્કરા સાથે શું જોડાય છે? બેઝ. શર્કરા સાથે શું જોડાય છે? બેઝ. શર્કરા સાથે શું જોડાય છે? બેઝ. હવે એક વિરાટ શૃંખલા હોય, ધારો કે n ટાઈમ્સ આવેલું છે, તો આને આપણે કહીએ છીએ પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ. શર્કરા અને બેઝનું જોડાણ, આટલા ભાગને કહેવાય ન્યુક્લિયોસાઇડ. શર્કરા અને બેઝના જોડાણને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે, આટલો ન્યુક્લિયોટાઇડ છે, આ ન્યુક્લિયોટાઇડ છે. પણ ન્યુક્લિયોટાઇડની અસંખ્ય સંખ્યા હોય તો શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. સામે આવી જ રચના આવેલી હોય તો ડીએનએ માં આવી બે જે છે શૃંખલાઓ એકબીજીને સામસામે ગોઠવાયેલી હોય છે, તો આટલી માહિતી પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ વિશે નોંધ લખો એમાં પૂછી શકાય. 3 ભાગ પડતા હતા: શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. આ વિધાનની તો એક દ્વિસર્પિલ બંધારણ આપેલું છે, તો વોટસન અને ક્રિક, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે આપેલું છે ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ. તો ત્યાં સુધી ડીએનએ ના દ્વિસર્પિલ બંધારણમાં ચર્ચા કરી શકાય. ડીએનએ અને આરએનએ માં ફેરફાર એટલો છે,
ડીએનએ અને આરએનએ માં ફેરફાર એટલો છે કે ડીએનએ માં આવી બે શૃંખલાઓ પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા એકબીજાને સમાંતર સર્પિલ આકારમાં ગોઠવાયેલી હોય છે, જ્યારે આરએનએ જે છે એમાં સિમ્પલ સરળ એક શૃંખલા જોવા મળે છે અને આરએનએ ત્રણ પ્રકારના છે. આરએનએ ત્રણ પ્રકારના છે. કયા ત્રણ પ્રકાર? એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. મેસેન્જર આરએનએ, રિબોસોમ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ, આવા ત્રણ પ્રકાર આરએનએ ના છે. આરએનએ ના કેટલા પ્રકાર છે? ત્રણ. કયા ત્રણ પ્રકાર છે? એમઆરએનએ, મેસેન્જર આરએનએ કહેવાય. નેક્સ્ટ આરઆરએનએ, રિબોસોમલ આરએનએ જેને કહેવાય, અને ટી આરએનએ, ટ્રાન્સફર આરએનએ. અને દરેક આરએનએ નું કાર્ય ચોક્કસ છે. દરેક આરએનએ નું કાર્ય ચોક્કસ છે. ફરીથી આરએનએ ના કેટલા પ્રકાર છે? ત્રણ. કયા ત્રણ પ્રકાર છે? એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. મેસેન્જર આરએનએ, રિબોસોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. આ આરએનએ નું દ્વિસર્પિલ બંધારણ. આરએનએ નું દ્વિસર્પિલ બંધારણ. નેક્સ્ટ એના પછી એક નાનો ક્વેશ્ચન ત્યાં આપેલો છે આરએનએ નું દ્વિસર્પિલ બંધારણ બાદ કે ન્યુક્લિક એસિડ છે એની અગત્યતા ધરાવતા કાર્ય ઉપયોગિતા આપેલી છે. ન્યુક્લિક એસિડ જે છે એ આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે. પેઢી દર પેઢી જે લક્ષણો ઉતરી આવે છે એના માટે ડીએનએ જવાબદાર છે. અને આ દરેક પેઢીની જે ખાસ કરીને ખાસિયત છે અથવા જે જનીન સંકેત માહિતી છે એ વર્ષો સુધી એમાં સંગ્રહાયેલી હોય છે. આ ઉપરાંત કોષ વિભાજન દરમિયાન ડીએનએ છે એ અણુ સ્વયં મેળવવાની ક્ષમતા ધરાવે છે. ડીએનએ નો અણુ અને ડીએનએ ના શૃંખલાઓ જે છે એ બાળકોષોમાં સામાન્ય રીતે સ્થાનાંતરણ પામે છે. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણમાં આરએનએ ખૂબ ઉપયોગિતા ધરાવે છે અને ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણમાં ચોક્કસ ડીએનએ હાજર હોય છે. આવી સિમ્પલ માહિતી ત્યાં જે છે ન્યુક્લિક એસિડની ઉપયોગિતામાં આપેલી છે. નેક્સ્ટ એના પછીનો આપણે ત્રીજો બાયોમોલેક્યુલ સ્ટાર્ટ કરીએ. ત્રીજો બાયોમોલેક્યુલ્સ અને એ ત્રીજો બાયોમોલેક્યુલ્સ છે ઉત્સેચક. થર્ડ વન ત્રીજો બાયોમોલેક્યુલ્સ એટલે ઉત્સેચક. પ્રશ્ન પૂછી શકાય કે ઉત્સેચકો વિશે નોંધ લખો. ઉત્સેચકો વિશે નોંધ લખો અથવા એમ પણ પૂછી શકાય ઉત્સેચકો સમજાવી તેની ક્રિયાવિધિ ટૂંકમાં સમજાવો. ઉત્સેચકો જે છે એમાં સામાન્ય રીતે કહી શકાય કે સજીવો છે ટૂંકમાં જૈવિક પ્રણાલી છે એમાં જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમન્વય છે. જૈવિક પ્રણાલી જે છે એમાં જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમન્વય થયેલો હોય છે, સરવાળો થયેલો હોય છે. આપણા શરીરમાં નિયર અબાઉટ 25,000 જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. દાખલા તરીકે ખોરાકનો ટુકડો આપણે જોઈએ કે સરસ મજાનો ખોરાક રંધાતો હોય ને આપણને માત્ર સુગંધ આવે તો તરત જ ટાઇલિન લાળ રસનું ઉત્પાદન શરૂઆત થઈ જાય. કારણ કે એના માટે મગજમાં જે હોર્મોન્સ છે કાર્યરત થઈ જતા હોય છે અને ખોરાકને ટાઇલિન છે સહેલાઈથી મોઢામાંથી હોજરી સુધી પહોંચાડે છે.
હોજરીમાં તરત જ HCl નું ઉત્પાદન થાય છે. એટલે આ દરેક પ્રકારની આવી નેરવાઓ 25,000 જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ટોટલ સંકળાયેલી હોય છે. એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમન્વય છે. કઈ રીતે? એમાં શું સંકળાયેલું હોય છે? તો પાચન સંકળાયેલું છે, ખાદ્ય પદાર્થનું પાચન, ખોરાકનું પાચન થાય, જે તે વસ્તુ જે ખોરાક ખાધો હોય એનું પાચન થાય. પાચનની સાથે સાથે અવશોષણ થાય. અવશોષણ, ખોરાક જે છે એ હોજરીમાંથી મોટા નાના આંતરડામાંથી પસાર થાય, નાના આંતરડામાંથી મોટા આંતરડામાંથી પસાર થાય એટલે જુદા જુદા વિટામિન્સ છે, મિનરલ્સ છે, આ બધાનું એ આંતરડામાં શોષણ થતું હોય. એટલે ખાદ્ય પદાર્થનું પાચન, નેક્સ્ટ જુદા જુદા અણુઓનું અવશોષણ, અણુનું અથવા પરમાણુનું અવશોષણ, ટૂંકમાં મિનરલ્સ જે તત્વો શોષાય છે, વિટામિન્સ શોષાય છે. પહેલા શું થશે? ખાદ્ય પદાર્થનું પાચન થશે. પાચન થઈને પાચિત થયેલો પદાર્થ ધીમે ધીમે નાના આંતરડા મોટા આંતરડામાંથી પસાર થાય તો એમાં જુદા જુદા અણુઓનું અવશોષણ થાય છે અને અવશોષણ થયા બાદ આપણને ઊર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે ઊર્જાનું ઉત્પાદન થાય છે. આવી ક્રમિક ક્રિયાઓ સંકળાયેલી છે. પાચન, અવશોષણ અને ઊર્જાનું ઉત્પાદન. પાચન, અવશોષણ અને ઊર્જાનું ઉત્પાદન. આ ક્રમિક તબક્કામાં આ ક્રમિક પ્રક્રિયાઓ જે છે, ક્રમિક પ્રક્રિયાઓનો સમન્વય છે. ક્રમિક પ્રક્રિયાઓનો સમન્વય છે. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ સામાન્ય તાપમાને અતિ મંદ પરિસ્થિતિમાં થતી હોય છે. સામાન્ય તાપમાને નોર્મલ ટેમ્પરેચર, અતિ મંદ પરિસ્થિતિમાં થતી હોય છે. સામાન્ય તાપમાન, સિમ્પલ ટેમ્પરેચર 25°C તાપમાન, 30°C તાપમાન, 35°C તાપમાન, આપણા બોડી ટેમ્પરેચર 36°C તાપમાને આ પ્રક્રિયાઓ મહત્તમ થતી હોય છે. અતિ મંદ પરિસ્થિતિ, એકદમ સાંદ્ર દ્રાવણ ન હોય, મંદ દ્રાવણ હોય. એટલે સામાન્ય તાપમાન અને અતિ મંદ પરિસ્થિતિમાં આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. અને સામાન્ય રીતે આ પ્રક્રિયાઓ જૈવ ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થતી હોય તો આ જૈવ ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવામાં આવે છે. જૈવ ઉદ્દીપકોને શેના તરીકે ઓળખવામાં આવે છે? એન્ઝાઇમ્સ, ઉત્સેચકો. એન્ઝાઇમ અને એન્ઝાઇમ્સ છે, ઉત્સેચકો, એ જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. ઉત્સેચકોનું કાર્ય વિશિષ્ટ છે. ઉત્સેચકોનું કાર્ય વિશિષ્ટ છે. વિશિષ્ટ છે એનો અર્થ એ થશે કે કોઈ એક ઉત્સેચક એ કોઈ એક જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે તો એ ઉત્સેચક અન્ય જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. જેમ કે લોક એન્ડ કી મોડલ. ધારો કે કોઈ એક કી ની મદદથી કોઈ એક લોકને આપણે ઓપન કરીએ છીએ તો એ જ કીની મદદથી અન્ય કોઈ લોક ઓપન કરી શકાય નહીં. જેમ કી છે એ લોક માટે વિશિષ્ટ છે, સ્પેસિફિક છે, એ જ રીતે એન્ઝાઇમ્સ છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. અને આ ઉત્સેચકોનું નામકરણ છે, નામકરણમાં એઝ પ્રત્યય લગાવવામાં આવે છે. એઝ પ્રત્યય લગાડવામાં આવે છે. એઝ પ્રત્યય લગાડવામાં આવે છે.
જેમ કે માલ્ટોઝનું જે જળ વિભાજન કરતા હોય, માલ્ટોઝનું જળ વિભાજન એ ઉત્સેચકને આપણે માલ્ટેઝ કહીએ છીએ. માલ્ટોઝનું જળ વિભાજન માલ્ટેઝ એ જ લાગે છે. લેક્ટોઝનું જળ વિભાજન કરતા હોય કોઈ ઉત્સેચક, લેક્ટોઝનું જળ વિભાજન તો લેક્ટેઝ. માલ્ટોઝ માલ્ટેઝ, લેક્ટોઝ લેક્ટેઝ, સુક્રોઝ સુક્રોઝ સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ, સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ. સેલ્યુલોઝ સેલ્યુલોઝ જે ઉત્સેચકની મદદથી જળ વિભાજન થાય છે એ ઉત્સેચક એટલે સેલ્યુલેઝ. તો જોઈ શકાય છે ઉત્સેચકોનું કાર્ય વિશિષ્ટ છે. કોઈ ઉત્સેચક કોઈ ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો હોય, એમાં વપરાતો હોય, તો એ અન્ય કોઈ પણ બીજી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાતો નથી. બીજું એના નામકરણમાં એઝ પ્રત્યે લાગે છે, બધામાં એઝ આવે છે. માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ, સેલ્યુલેઝ. અને ઘણી વખત પ્રક્રિયા પરથી પણ નામકરણ કરવામાં આવે છે. જેમ કે કોઈ એક ઉત્સેચક કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન કરતો હોય તો તે જ પ્રક્રિયામાં અન્ય પદાર્થનું રિડક્શન પણ થતું હોય, તો આવા ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટેઝ પણ કહેવામાં આવે છે. ઓક્સિડો રિડક્ટેઝ, ઓક્સિડો રિડક્ટેઝ, ઓક્સિડો રિડક્ટેઝ. ઓક્સિડેશન અને રિડક્શન માટે ઉપયોગિતા ધરાવે છે. સામાન્ય રીતે જળ વિભાજન હાઇડ્રોલેઝ ઉત્સેચક તરીકે ઉપયોગમાં ઓળખવામાં આવે છે. તો આ રીતે ઉત્સેચકોનું કાર્ય જે છે એ વિશિષ્ટ છે. ઉત્સેચકોનું મુખ્ય કાર્ય શું છે? ઉત્સેચકોનું મુખ્ય કાર્ય તો એકદમ સરળ. ઉત્સેચકો છે એ સામાન્ય રીતે સક્રિયકરણ ઉર્જા જે છે એમાં ઘટાડો કરે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. કઈ રીતે સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે? તો કહી શકાય, ધારો કે આવો ગ્રાફ જે આગળ આપણે ચર્ચા કરીશું. ધારો કે આવી કોઈ પ્રક્રિયા છે, આ ઉત્સેચકની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે. દાખલા તરીકે સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય તો સુક્રોઝ માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા 6.22 સુક્રોઝના જળ વિભાજન માટે 6.22 કિલોજૂલ પર મોલ ઉર્જાની જરૂર પડે છે ઉત્સેચકની ગેરહાજરીમાં. તો સુક્રોઝનું જળ વિભાજન થશે તો તમને ખ્યાલ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. 6.22 કિલોજૂલ પર મોલ. સુક્રોઝના જળ વિભાજન માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા એટલે અણુમાં ભાગ લેવા માટે, પ્રક્રિયામાં ભાગ લેવા માટે અણુ પાસે ઓછામાં ઓછી જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. 6.22 કિલોજૂલ પર મોલ આટલી ઉર્જા હોવી જોઈએ. એકદમ સરળ. સક્રિયકરણ ઉર્જા આટલી હોવી જોઈએ. આ ઉત્સેચકની ગેરહાજરીમાં 6.22 જેને એનર્જી ઓફ એક્ટિવેશન કહેવાય, 6.22 કિલોજૂલ પર મોલ. પણ જો આ જ સુક્રોઝનું જળ વિભાજન, સુક્રોઝનું જળ વિભાજન સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ સુક્રેઝ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે, નિપજ તો એ જ પ્રાપ્ત થશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ છે આલ્ફા
બીટા પ્રકાર. ગ્લુકોઝ કેવો? આલ્ફા. ફ્રુક્ટોઝ કેવો? બીટા. પણ આના માટે જે એક્ટિવેશન એનર્જી છે, સક્રિયકરણ ઊર્જા એ ઘટી જાય છે. 6.22 કિલોજૂલ પર મોલ જે છે એના કરતા ચોથા ભાગની ની રહેવા 2.15 કિલોજૂલ પર મોલ. 6.22 ને બદલે માત્ર 6.22 ને બદલે કેટલી? 2.15. એટલે આ રીતે એનર્જી ઓફ એક્ટિવેશન માં ઘટાડો આવે છે. ધારો કે આ લિક્વિડ પ્રાપ્ત થાય છે, તો એનર્જી ઓફ એક્ટિવેશન ઘટી જાય છે અને આપણે કહીએ EA ડેશ. તો જો તેને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરવા માટે વધુ ઊર્જાની જરૂર છે ઉત્સેચકની ગેરહાજરીમાં. એ જ પ્રક્રિયકનું એ જ નિપજમાં રૂપાંતર કરવા માટે સક્રિયકરણ ઊર્જામાં શું થાય છે? વધારો કે ઘટાડો? ઘટાડો થાય છે. એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો આ રીતે ઉત્સેચકો જે છે એનું કાર્ય વિશિષ્ટ છે. જે ઉત્સેચક કોઈ એક જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો હોય તે જ ઉત્સેચક અન્ય કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાતો નથી. ઉત્સેચકના નામકરણમાં સામાન્ય રીતે એઝ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ, સેલ્યુલેઝ એઝ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે ઓક્સિડો રિડક્ટેઝ, હાઇડ્રોલેઝ એઝ પ્રત્યય લગાડવામાં આવે છે. ત્રીજું, ઉત્સેચકો છે એ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે. ઉત્સેચકો સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે, જેમ કે સુક્રોઝના જળ વિભાજન માટે 6.22 કિલોજૂલ પર મોલ ઊર્જા ઉત્સેચકની ગેરહાજરીમાં જરૂરી છે. પણ એ જ પ્રક્રિયા ઉત્સેચક સુક્રેઝની હાજરીમાં કરવામાં આવે તો જરૂરી એક્ટિવેશન એનર્જી, જેને આપણે કહીએ છીએ EA ડેશ, એ માત્ર 2.15 કિલોજૂલ પર મોલ જેટલી છે. એટલે સક્રિયકરણ ઊર્જામાં પુષ્કળ પ્રમાણમાં ઘટાડો થાય છે અને સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થતો હોવાને કારણે કહી શકાય કે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. એટલે આ રીતે આટલા તૈયાર કરવાનું છે. પહેલો પ્રશ્ન આપણે જોયો એકદમ સરળ, પોલીન્યુક્લિયોટાઇડ. બીજો પ્રશ્ન જોયો ઉત્સેચકો વિશે નોંધ લખો. ઉત્સેચકો વિશે નોંધ લખો. આ બે પ્રશ્નો વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના છે. નેક્સ્ટ એના પછીનો ટોપિક્સ આવે છે, એના પછીનો બાયોમોલેક્યુલ્સ આવે છે વિટામિન, જેની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વિટામિન્સ નેક્સ્ટ લેક્ચરમાં.